છોટાઉદેપુરના કંદવાલ સહિત સમગ્ર જિલ્લામાં તલાટીઓની હડતાલથી ગ્રામજનો મુશ્કેલીમાં, વિદ્યાર્થીઓના ભાવિ પર જોખમ। છોટાઉદેપુર જિલ્લાના કંદવાલ તાલુકામાંથી એક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે। તાલુકાના ગ્રામ્ય પંચાયત તલાટી કમ મંત્રીઓ હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે સામાન્ય પ્રજા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। જી હા, કવાંટ તાલુકામાં તલાટીઓની હડતાલના પગલે ગ્રામીણ સ્તરે કામગીરી ઠપ થઈ ગઈ છે। પંચાયત વિભાગના તલાટીઓ હડતાલ પર હોવાથી રોજબરોજની કામગીરી જેવી કે વિવિધ દાખલાઓ, પ્રમાણપત્ર, પેઢીનામું અને અન્ય મહત્વના સરકારી કામો અટકી પડ્યા છે। સ્થાનિક સરપંચો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પ્રાંત અધિકારી દ્વારા 1 ઓગસ્ટ 2026ના રોજ એક પરિપત્ર બહાર પાડી વધારાનો ચાર્જ સંભાળવાના આદેશ કરવામાં આવ્યો છે। જો કે આદેશ છતાંય મહેસૂલી તલાટીઓએ તેમના સોંપાયેલા કામગીરીને સંભાળી નથી। આ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે। શૈક્ષણિક હેતુ માટે જરૂરી પ્રમાણપત્રો ન મળતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। આ મામલે કંદવાલ તાલુકાના વિવિધ ગ્રામ્ય પંચાયતના સરપંચોએ એકત્રિત થઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। સરપંચોએ તાત્કાલિક અસરથી આ સમસ્યાનો ઉકેલ લાવવા અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે। આ આંદોલનના કારણે વહીવટી તંત્ર સામે પણ મોટા પ્રશ્નો ઊભા થયા છે। હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ બાબતે શું પગલાં લે છે। ગ્રામ પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીશ્રીઓ હડતાળ પર હોવાથી માનનીય પ્રાંત અધિકારી સાહેબશ્રીએ રેવન્યુ તલાટીને સીજો આપી અને વટહુકમ બહાર પાડ્યો છે કે તમારે જ્યાં સુધી હડતાળ ગ્રામ પંચાયતના હસ્તકના તલાટીઓની હડતાળ સમાપ્ત ન થાય ત્યાં સુધી રાબેતા મુજબનું કામ તમારે રેવન્યુ ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું। સીજો આપી અને ફાળવણી કરવા છતાં રેવન્યુ તલાટી સાહેબશ્રીઓ સીજા પર હાજર થયા નહીં અને એ રેવન્યુને લગતા તમામ કામો આજે અટવાયેલા છે, જેથી ખાસ કરીને વિદ્યાર્થીઓનું શિક્ષણ અંધકારમય બનેલું છે અને એ બાબતને કોઈ વૈકલ્પિક નિરાકરણ લાવે એવા હેતુથી અમે આજે મામલતદાર સાહેબ શ્રી કંદવાલને આવેદનપત્ર આપ્યું છે। મનસુખ રાઠવા, ભીખાપુરા। જમ્મુ કંદવાલ તાલુકાના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ આ તાલુકાના પૂર્વ સરપંચો, આગેવાનો સૌ સાથે મળીને જનતાના હિત માટે કંદવાલ મામલતદાર કચેરી ઉપર આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારા તાલુકામાં પડતી મુશ્કેલીઓ જેવી કે તલાટી કમ મંત્રીશ્રીઓ, પંચાયત વિભાગ અને રેવન્યુ વિભાગ નાની જનતાનું કોઈ પેઢીનામામાં કે જાતિના કે આવકના દાખલામાં, પ્રમાણપત્રમાં સહી કરતા નથી, જેના અનુસંધાને અમે અમારી જનતાના પ્રશ્નને ધ્યાનમાં રાખીને નાની પ્રજાને જે વિકટ પ્રશ્ન છે અને નાના લોકો બધા જ સરપંચશ્રીઓ પાસે અને આગેવાનો પાસે જતા હોય અને જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર પણ વહેલી તકે આ નિર્ણય લઈને જે તે તલાટી કમ મંત્રીશ્રીને વહેલો આદેશ કરે અને અમારી જનતાને જે મુશ્કેલી પડી એનું નિરાકરણ લાવે એ હેતુથી અમે મામલતદાર કચેરી કંદવાલ ખાતે આવેદનપત્ર આપ્યું છે। અને આમ ન કરવામાં આવે તો આવતા અઠવાડિયા પછી અમે પંચાયત ઉપર કોઈપણ તલાટીનું કોઈપણ કાર્ય કામ કરતાં પણ અટકાવીશું અને આ નિર્ણયને લઈને જ જંપીશું। પ્રજાલક્ષી મુદ્દો હોય, સરકારને પણ અમે વિનંતી કરીએ કે આ મુદ્દાને વહેલી તકે નિરાકરણ કરે। અસ્તુ ભારત માતા કી જય।